એક નજર કરીએ આજના મુખ્ય અહેવાલ ઉપર। આજરોજ થરાદ ખાતે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન દ્વારા ગરમીમાં લોકોને રાહત થાય તે માટે ફ્રીમાં લીંબુ શરબત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને સમગ્ર કાર્યક્રમનું આયોજન આઝાદ પત્રકાર એસોસિએશનના પ્રમુખ હાર્દિકસિંહ રાજપૂત તથા સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું અને આજરોજ થરાદ ખાતે થરાદ રેફરલ અને આંબેડકર સ્ટેચ્યુ પાસે લીંબુ શરબત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થરાદ વિસ્તારમાં કાળઝાળ ગરમીમાં લોકોને ગરમીમાં રાહત થાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં આજ રોજ પૂનમ હોવાથી લોકો ઢીમા ધરણીધર ભગવાનના દર્શન કરવા જતા યાત્રીઓ તથા થરાદની બજારમાં જતા લોકોએ લીંબુ શરબત કેમ્પની મજા માણી અને 45 સેલ્સિયસ તાપમાનની થોડીક રાહત અનુભવી હતી અને આ ફ્રી લીંબુ શરબત કેમ્પમાં યુવાનો, વડીલો અને વૃદ્ધો તથા બાળકોએ અને મહિલાઓએ લીંબુ શરબતની કાળઝાળ ગરમીમાં મજા માણી હતી અને આ કાર્યક્રમમાં આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનની સમગ્ર ટીમ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને આ કેમ્પમાં થરાદના ડૉક્ટર જે પટેલ તથા ડૉક્ટર કરશનભાઈ પટેલ, કૃષ્ણા હોસ્પિટલ થરાદ તથા માધવ હોસ્પિટલ ડૉક્ટર હીરાભાઈ તથા ડૉક્ટર માથુર સાહેબ તથા જેપાલ સાહેબ તથા રીતેશભાઈ પ્રજાપતિ તથા ડૉક્ટર હિતેન્દ્રભાઈ શ્રીમાળી તથા જયપ્રકાશ જોશી તથા રાજકીય આગેવાનો આંબા સોલંકી તથા પ્રધાનજી ઠાકોર તથા પૂર્વ નગરપાલિકા પ્રમુખ પથુસિંહ રાજપૂત તથા ગુલાબગીરી અતીત તથા દશરથ શ્રીમાળી તથા ભરતભાઈ પ્રજાપતિ તથા વરિષ્ઠ પત્રકાર હજાજી રાજપૂત તથા ભીખાભાઈ નાઈ તથા મહેન્દ્રભાઈ ઓઝા તથા થરાદ પોલીસ સ્ટેશન પીએસઆઈ સીપી ચૌધરી સાહેબ આ કેમ્પમાં હાજરી આપીને આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનના પત્રકાર મિત્રોને આ સરાહનીય કામગીરી ગરમીની ઋતુમાં કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। રિપોર્ટર જક્ષી ગુજરાત ન્યૂઝની સાથે કયુમભાઈ ચૌહાણ, થરાદ લાખણી, બ્યુરો ચીફ, બનાસકાંઠા। આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન મિત્રો દ્વારા લીંબુ પાણીના વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ। આનો એક સુંદર મજાનો કેમ્પ રાખવામાં આવેલ। આ સુંદર આયોજન જાણી આવી આનો લાભ લઈ અને જાણતા આપણે ખૂબ રાજીપૂત, ખરેખર ખૂબ સુંદર મજાનું આયોજન છે। ગરમીના અને આ હીટ વેવના આવા સખત કહેર વચ્ચે પત્રકાર મિત્રોએ આ સુંદર આયોજન કર્યું છે બદલ એસોસિએશનના તમામ મિત્રોને હું હાર્દિક અભિનંદન પાઠવું છું। ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્તિમાં જોડાય અને લોકહિતમાં ઉપયોગી બને એવા એમના નોબલ આશયને હું પ્રોત્સાહિત કરું છું। આ દિવસે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન તરફથી સરકારી હોસ્પિટલ સામે 3 રસ્તા ઠંડા પાણીની અને શરબતની વ્યવસ્થા કરી છે, જે અત્યારે અત્યંત ગરમીમાં બહુ સરાહનીય કામકાજ છે અને આવું સારું કાર્ય કરતા રહે અને લોકોની સેવા મળતી રહે એવી દરેકને શુભેચ્છા। ખૂબ ખૂબ આભાર આઝાદ ફિલ્ડ પત્રકાર મિત્રો।